નમસ્કાર. શનિદેવ ન્યાયના દેવતા અને કર્મોના ફળદાતા. 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવનો આ રાશિ પરિવર્તન દરેક રાશિ પર અલગ અલગ અસર કરશે. શનિદેવના રાશિ પરિવર્તનથી થતી અસર વ્યક્તિના વ્યક્તિગત જન્મ કુંડળી પર આધારિત હોય છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકો પર વિવિધ પ્રકારની અસરો જોવા મળી શકે છે. 29 માર્ચ 2025ના રોજ શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રારંભ આર્થિક સ્થિતિ, આવક કરતા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે, જેનાથી નાણાકીય તંગી આવી શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયો લેતા વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેમ કે આંખોમાં બળતરા અથવા પગમાં ઈજા થઈ શકે છે. નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની હિતાવહ રહેશે. પરિવાર અને સંબંધો. ઘરમાં વાદવિવાદ અને તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. સંબંધોમાં સુમેળ જાળવવા માટે સંયમ અને સમજદારીથી કામ લેવું પણ જરૂરી છે. નાણાકીય વ્યવહાર. પૈસાની લેવડ દેવડ સમજદારીથી કરો અને મોટા રોકાણ પહેલા નિષ્ણાતોની સલાહ લો. આરોગ્ય. નિયમિત વ્યવહાર, યોગ્ય આરામ અને ધ્યાન પર ધ્યાન આપો. કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. ધાર્મિક ઉપાય. શનિદેવની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ અને જરૂરિયાતમંદોને દાન કરવાથી શનિની અશુભ અસર ઘટાડવામાં મદદ કરી શકે છે. શનિની સાડાસતીનો પ્રભાવ વ્યક્તિગત જન્મકુંડળી અને ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકો પર શુભ અસરો જોવા મળશે. શનિદેવ વૃષભ રાશિના 11મા ભાવમાં ગોચર કરશે, જે આર્થિક લાભ અને સફળતાનો સંકેત છે. આર્થિક લાભ. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નાણાકીય લાભની સંભાવના રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં લાભ મળવાની શક્યતા છે. પારિવારિક સુખ. પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને સંબંધોમાં મધુરતા રહેશે. અટકેલા કામ પૂર્ણ. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ રીતે શનિદેવના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોને વિવિધ ક્ષેત્રમાં લાભો મળવાની સંભાવના છે. ત્યારબાદ 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના જાતકો પર વિવિધ અસરો જોવા મળી શકે છે. શનિદેવ મિથુન રાશિના 10મા ભાવમાં ગોચર કરશે, જે કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા માટે મહત્વપૂર્ણ છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ. આ સમયગાળા દરમિયાન કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક લાભ. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નવા આવકના સ્ત્રોતો વિકસિત થઈ શકે છે. વેપારમાં નવી યોજનાઓ સફળ થશે. સામાજિક પ્રતિષ્ઠા. સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. લોકો તમારી કામગીરી અને પ્રતિબદ્ધતાને માન્યતા આપશે. પારિવારિક સુખ. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંબંધોમાં મધુરતા રહેશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને સમજૂતી રહેશે. અહંકારથી બચો. સફળતાના અને માન સન્માનથી અહંકાર ન વધે તેની કાળજી રાખો, નહીં તો સંબંધોમાં તણાવ આવી શકે છે. આર્થિક વ્યવહાર. નાણાકીય નિર્ણયો લેતા સાવધાની રાખો અને વધુ જોખમી રોકાણોથી બચો. આરોગ્ય. તંદુરસ્તી પર ધ્યાન આપો અને નિયમિત આરોગ્ય તપાસ કરાવો. શનિદેવના આ ગોચરથી મિથુન રાશિના જાતકોને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ લાભ મળવાની સંભાવના છે, પરંતુ સાવધાની અને સંયમ અપનાવવો જરૂરી છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી કર્ક રાશિના જાતકો પર મહત્વપૂર્ણ અસર થશે. શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી કર્ક રાશિના જાતકોને શનિની ઢૈયાથી મુક્તિ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ. શનિની ઢૈયાના અંત સાથે કારકિર્દીમાં અવરોધો દૂર થશે અને નવી તકો પ્રાપ્ત થશે. આર્થિક સુધારો. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોતો વિકસિત થઈ શકે છે. પારિવારિક સુખ. પરિવારમાં સુખ શાંતિ અને સંબંધોમાં મધુરતા આવશે. આરોગ્ય.
સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. નિયમિત આરોગ્ય તપાસ કરાવવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી હિતાવહ રહેશે. નાણાકીય વ્યવહાર, રોકાણ અને ખર્ચ સંબંધિત નિર્ણયો લેતા સાવધાની રાખવી. તેમજ શનિની ઢૈયાથી મુક્તિ મળવાથી કર્ક રાશિના જાતકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સુધારો જોવા મળશે. પરંતુ સાવધાની અને સંયમ અપનાવવું જ જરૂરી છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના જાતકો પર વિવિધ અસરો જોવા મળી શકે છે. રોજ શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી સિંહ રાશિના જાતકો પર શનિની ઢૈયાનો પ્રારંભ થશે. કાર્યક્ષેત્રમાં પડકારો, નોકરી અથવા વ્યવસાયમાં અવરોધો અને વિલંબનો સામનો કરવો પડી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા સાવધાની રાખવી જરૂરી છે. આર્થિક તંગી, આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનાથી નાણાકીય તંગી અનુભવાઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ, શારીરિક અને માનસિક તણાવ વધવાની સંભાવના છે. આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જરૂરી છે. ધાર્મિક ઉપાય, શનિદેવની આરાધના અને શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિની અશુભ અસર ઘટાડવામાં મદદ કરી શકે છે. નાણાકીય આયોજન, ખર્ચ અને રોકાણ સંબંધિત નિર્ણયો લેતા સાવધાની રાખો અને વધુ જોખમી રોકાણોથી બચો. આરોગ્ય, નિયમિત વ્યાયામ, યોગ્ય આહાર અને આરામ પર ધ્યાન આપો. કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. શનિની ઢૈયાનો પ્રભાવ વ્યક્તિગત જન્મકુંડળી અને ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના જાતકો પર વિવિધ અસરો જોવા મળી શકે છે. શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જે કન્યા રાશિના જાતકો માટે 7મા ભાવમાં ગોચર કરશે. 7મો ભાવ સંબંધો, ભાગીદારી અને વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયગાળા દરમિયાન વૈવાહિક જીવન અને ભાગીદારી સંબંધિત મુદ્દાઓમાં તણાવ અને અવરોધો આવી શકે છે. સંવાદમાં સ્પષ્ટતા અને સમજૂતી જાળવવી મહત્વપૂર્ણ રહેશે. વ્યવસાયિક ભાગીદારો સાથેના સંબંધોમાં ફેરફાર થઈ શકે છે. નવા ભાગીદારી કરારો કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. આર્થિક સ્થિતિ, આર્થિક મામલાઓમાં સ્થિરતા રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું હિતાવહ રહેશે. શનિદેવના આ ગોચરથી કન્યા રાશિના જાતકોને સંબંધો અને ભાગીદારી સંબંધિત મુદ્દાઓમાં વિશેષ ધ્યાન આપવું પડશે. સાવધાની અને સંયમ અપનાવવાથી આ સમયગાળાને સુખદ બનાવી શકાય છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી તુલા રાશિના જાતકો પર વિવિધ અસરો જોવા મળી શકે છે. શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જે તુલા રાશિના જાતકો માટે 6મા ભાવમાં ગોચર કરશે. 6મો ભાવ શત્રુઓ, રોગો અને ઋણોનું પ્રતિનિધિત્વ કરે છે. શનિદેવના આ ગોચરથી કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થઈ શકે છે અને પ્રગતિની સંભાવના રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોતો વિકસિત થઈ શકે છે. શનિદેવના આ ગોચરથી સ્વાસ્થ્યમાં સુધારો થશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. શનિદેવના આ ગોચરથી તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્ર અને આર્થિક મામલાઓમાં પણ લાભ મળી શકે છે, પરંતુ સાવધાની અને સંયમ અપનાવવું જરૂરી છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના જાતકો પર મહત્વપૂર્ણ અસર થશે. મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈયાનો અંત આવશે. શનિની ઢૈયાના સમાપનથી માનસિક તણાવમાં ઘટાડો થશે અને શાંતિનો અનુભવ થશે. કાર્યક્ષેત્રમાં અટકેલા કામો પૂર્ણ થશે અને નવી તકો પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોતો વિકસિત થઈ શકે છે. શનિદેવના આ ગોચરથી વૃશ્ચિક રાશિના જાતકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સુધારો જોવા મળશે, પરંતુ સાવધાની અને સંયમ અપનાવવું જરૂરી છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી ધનુ રાશિના જાતકો પર મહત્વપૂર્ણ અસરો જોવા મળશે. શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે, જે ધનુ રાશિના જાતકો માટે 4થ ભાવમાં ગોચર કરશે. આ ગોચરથી ધનુ રાશિના જાતકો પર શનિની ઢૈયા 2.5 વર્ષનો સમયગાળો શરૂ થશે. પારિવારિક જીવન, આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે મતભેદ અથવા તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય અંગે વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. નિવાસ સ્થાને ફેરફાર, કામ અથવા અન્ય કારણોસર નિવાસ સ્થાને બદલવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર પડશે. આરોગ્ય,
જુલાઈથી નવેમ્બર વચ્ચે છાતી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી મકર રાશિના જાતકો પર મહત્વપૂર્ણ અસરો જોવા મળશે. શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મકર રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો અંતિમ ચરણ પૂર્ણ થશે. શનિની સાડાસાતી પૂર્ણ થતાં માનસિક તણાવમાં ઘટાડો થશે અને શાંતિનો અનુભવ થશે. કાર્યક્ષેત્રમાં અટકેલા કામો પૂર્ણ થશે અને નવી તકો પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોતો વિકસિત થઈ શકે છે. શનિદેવના આ ગોચરથી મકર રાશિના જાતકોને જીવનમાં વિવિધ પ્રકારના સુધારા જોવા મળી શકે છે. વર્ષ 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકો પર મહત્વપૂર્ણ અસરો જોવા મળશે. શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનું અંતિમ ચરણ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મામલામાં સાવધાની રાખવાની જરૂર રહેશે, કારણ કે આ સમયગાળા દરમિયાન આર્થિક નુકસાનની સંભાવના રહે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી આરોગ્ય અંગે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. શનિની સાડાસાતીના અંતિમ ચરણમાં કુંભ રાશિના જાતકોને સાવધાની અને ધૈર્યથી કામ લેવું જરૂરી છે. શનિદેવની આરાધના અને ઉપાયો દ્વારા આ સમયગાળાને સરળ બનાવી શકાય છે. 2025માં શનિદેવના રાશિ પરિવર્તનથી મીન રાશિના જાતકો પર મહત્વપૂર્ણ અસરો જોવા મળશે. શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મીન રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો બીજો ચરણ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. ધૈર્ય અને મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આર્થિક મામલામાં સાવધાની રાખવી જરૂર રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું અને નાણાકીય આયોજન કરવું મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. નિયમિત આરોગ્ય તપાસ કરાવવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી લાભદાયક છે. શનિની સાડાસાતીના બીજા ચરણમાં મીન રાશિના જાતકોને સાવધાની અને ધૈર્યથી કામ લેવું જરૂરી છે. શનિદેવની આરાધના અને ઉપાયો દ્વારા આ સમયગાળાને સરળ બનાવી શકાય છે. ધન્યવાદ.